હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે વાત કરી પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે. આપણે ઝડપથી પથ લંબાઈ અને સ્થાનાંતરનું રિવિઝન કરી આજના લેક્ચરમાં આગળ જઈશું. તો પથ લંબાઈની વ્યાખ્યા કંઈક આપણે આ રીતે આપી હતી કે કોઈ સમયગાળામાં પદાર્થ કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. તો પથ લંબાઈનું સૂત્ર કંઈક આપણે આ રીતે લખી શકીએ: પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પદાર્થ કાપેલું કુલ અંતર. પથ લંબાઈનો એકમ મીટર થશે. પારિમાણિક સૂત્ર L1 થશે. પથ લંબાઈ એક એવી રાશિ, તો પથ લંબાઈ એ અદિશ રાશિ છે અને અદિશ રાશિનું મૂલ્ય હંમેશા ધન હોય છે. આ ઉપરાંત આપણે વાત કરી કે પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર, એટલે કે પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું કાં તો સ્થાનાંતર કરતાં વધારે હોય છે. સ્થાનાંતરની વ્યાખ્યા કંઈક આપણે આ રીતે આપી કે કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે સ્થાનાંતર કહીએ છીએ. સ્થાનાંતરનું સૂત્ર થાય અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન થાય. સ્થાનાંતરનો એકમ મીટર. પારિમાણિક સૂત્ર L1. સ્થાનાંતર એક એવી રાશિ છે, તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે અને સદિશ રાશિને મૂલ્ય ઉપરાંત દિશા હોય છે. હવે એક વસ્તુ ખાસ નોંધજો અહીંયા કે સદિશ રાશિને દર્શાવવા માટે તે રાશિની સંજ્ઞા પર તીરનું નિશાન મૂકવામાં આવે છે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 4માં ચર્ચા કરવાના છીએ. પરંતુ એક પારિમાણિક ગતિની ચર્ચામાં આપણે સદિશ સંકેતના ઉપયોગની જરૂરિયાત નથી. એટલે આ ચેપ્ટરની અંદર જેટલી પણ આપણે સદિશ રાશિ ભણીશું તો એ સદિશ રાશિને એના સંકેત વડે દર્શાવવાની જરૂર નથી. કેમ? કારણ કે એક પારિમાણિક ગતિની ચર્ચામાં સદિશ સંકેતના ઉપયોગની જરૂરિયાત નથી. જો હું સ્થાનાંતરને ડી વડે દર્શાવું કે આર વડે દર્શાવું તો એકચ્યુઅલી સદિશને કઈ રીતે દર્શાવવામાં આવે? જો સ્થાનાંતર સદિશ હોય તો તે રાશિની સંજ્ઞા પર તીરનું નિશાન મૂકવામાં આવે છે. પરંતુ આ ચેપ્ટરમાં આપણે કોઈ પણ સદિશ રાશિને તેના સંકેત વડે દર્શાવીશું નહીં. કેમ? કારણ કે એક પારિમાણિક ગતિની ચર્ચામાં સદિશ સંકેતના ઉપયોગની જરૂરિયાત નથી. અને દિશા વિશે પણ મેં ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે એક પારિમાણિક ગતિમાં ફક્ત બે જ દિશાઓ હોય, કાં તો આગળ કાં તો પાછળ, કાં તો ઉપર કાં તો નીચે, જેને આપણે પોઝિટિવ કે નેગેટિવ સાઇન વડે દર્શાવી શકીએ છીએ. ઓકે, પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે સદિશ રાશિનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આ ઉપરાંત મેં તમને વાત કરી હતી કે પથ લંબાઈ જે છે એ પથ લંબાઈ એ પદાર્થના ગતિમાર્ગ પર આધાર રાખે છે. પથ લંબાઈ એ પદાર્થની ગતિની કુલ અસર દર્શાવે છે, જ્યારે સ્થાનાંતર એ પદાર્થના ગતિમાર્ગ પર આધારિત નથી. સ્થાનાંતર એ માત્ર પદાર્થના અંતિમ અને પ્રારંભિક સ્થાન પર જ આધાર રાખે છે અને આથી સ્થાનાંતર એ પદાર્થની ગતિની માત્ર પરિણામી અસર દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સુરેખ પથ પર જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય તેની વાત કરવાના છીએ. ચલો તો આપણે જોઈએ મેથડ નંબર 1. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય. તો મેં અહીંયા એક સુરેખ પથ પર ગતિ કરતા કારનો ગતિપથ દર્શાવેલો છે. અહીંયા એક્સ અક્ષની પસંદગી એવી રીતે કરેલી છે કે જેથી એક્સ અક્ષ એ કારના ગતિપથ પર સંપાત થાય. અહીંયા કારે કાપેલું અંતર આપણે મીટરમાં લીધેલું છે અને સ્કેલ માપની વાત કરીએ તો 0 પછી 40 આવે છે. 40 મીટર, 80 મીટર, 120 મીટર, 160 મીટર, 200 મીટર, એટલે 1 સેન્ટીમીટર બરાબર 40 મીટર આપણે સ્કેલ માપ લીધેલો છે. આપણે ધારી લઈએ કે ધારો કે ટી બરાબર 0 સમયે કાર પી બિંદુ પાસે છે અને ત્યારબાદ કાર ગતિ કરીને ક્યુ બિંદુ પાસે આવે છે અને ત્યાંથી કાર પરત ફરીને આર બિંદુ પાસે આવે છે. તો કારનું પ્રારંભિક સ્થાન કયું છે? પી, અને અંતિમ સ્થાન કયું છે? આર. એટલે કે અહીંયા કાર PQR માર્ગે ગતિ કરે છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા આપણે કેસ લઈએ PQ માર્ગ. તો કાર P થી Q પર જાય એ દરમિયાન કારે કાપેલું કુલ અંતર, એટલે કારની પથ લંબાઈ કેટલી થાય અને સ્થાનાંતર કેટલું થાય આપણે શોધવું છે. તો મેં પહેલો કેસ બનાવ્યો PQ માર્ગ. PQ માર્ગ પર
કાર્ય કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ કેટલી અને આપણે સ્થાનાંતર શોધવું છે. તો પથ લંબાઈ એટલે આપણને ખબર છે કે પદાર્થે કાપેલું કુલ અંતર. તો પી પરથી કાર ક્યુ પર જાય છે એ દરમિયાન કાર કેટલું અંતર કાપે છે આપણે શોધવું પડે. તો આ બે બિંદુઓ વચ્ચેનો આપણે ડિફરન્સ લેવો પડે. તો પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન. એટલે હું એને મોડમાં લખું છું. ઓકે. તો મારે પી અને ક્યુ બિંદુઓ વચ્ચેનો ડિફરન્સ લેવો પડે. તો ડિફરન્સ કઈ રીતે લઈશ? હું મોટામાંથી નાનું બાદ કરી નાખું. 320 ઓછા 40. 320 ઓછા 40. તો 320માંથી આપણે 40 બાદ કરીએ તો પથ લંબાઈ આપણને કેટલી મળશે? તો પથ લંબાઈ આપણને મળશે 280 મીટર. ઓકે, આપણે અંતર મીટરમાં લીધું છે. હવે આપણે પીક્યુ માર્ગ દરમિયાન સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતરનું સૂત્ર શું થાય? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન થાય. અંતિમ સ્થાન એટલે ક્યુ બિંદુ 320, પ્રારંભિક સ્થાન એટલે પી બિંદુ 40. તો આપણને એને ટૂંકમાં લખું છું સ્ટાર ડોટ. તો સ્થાનાંતર પણ કેટલું મળે છે? 320માંથી 40 બાદ કરીએ તો 280 મીટર મળે છે. હવે આ કાર ક્યુથી આર પર જાય એ દરમિયાન આપણે કારે કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવું છે. ધ્યાન આપજો, કાર ક્યુથી ક્યાં જાય છે? આર પર જાય છે. તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. તો ક્યુ અને આર બિંદુ વચ્ચેનો આપણે ડિફરન્સ લેવો પડે. તો ક્યુ એટલે કેટલા? 320 મીટર. અને આર એટલે કેટલા છે? 160 મીટર. તો પથ લંબાઈ હું એને મોડમાં જ લખીશ કારણ કે ઓલવેઝ પોઝિટિવ હોય. 320 ઓછા 160. તો કેટલા મળશે આપણને? તો પથ લંબાઈ આપણને મળશે 160 મીટર. હવે આપણે સ્થાનાંતર શોધીએ. તો સ્થાનાંતરનું સૂત્ર શું થશે? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. ઓકે, જો કન્ફ્યુઝ ના થતા આપણે પહેલા પીક્યુ માર્ગ દરમિયાન પથ લંબાઈ અને સ્થાનાંતર શોધ્યું. હવે ક્યુઆર માર્ગ દરમિયાન પથ લંબાઈ અને સ્થાનાંતર શોધી રહ્યા છે. તો ક્યુઆર માટે અંતિમ સ્થાન થયું 160. ક્યુઆર માર્ગ માટે અંતિમ સ્થાન કયું? 160 મીટર. પ્રારંભિક સ્થાન 320 મીટર એટલે -320. તો આપણને સ્થાનાંતર કેટલું મળશે? -160 મીટર. હવે ધારો કે આપણે PQR માર્ગ લઈએ. ત્રીજો માર્ગ લઉં છું હું, PQR માર્ગ. ધ્યાન આપજો, PQR માર્ગ એટલે હવે આપણે સમગ્ર ગતિની વાત કરીએ કે પી પરથી કાર ક્યુ પર જાય છે, ક્યુ પરથી કાર આર પર આવે છે. આ ગતિ દરમિયાન કારે કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ કેટલી? તો ધ્યાન આપજો. તો પથ લંબાઈ એટલે કાર પી થી ક્યાં ગઈ? ક્યુ. ક્યુ થી ક્યાં ગઈ? આર. તો પથ લંબાઈ એટલે આપણે આવું લખી શકીએ મોડ ઓફ પી ક્યુ પ્લસ મોડ ઓફ ક્યુ આર. લખી શકાય કે ના લખી શકાય? કારણ કે આ વખતે આપણે PQR માર્ગ લેવાનો છે એટલે પી થી ક્યુ દરમિયાન કાપેલું અંતર અને ક્યુ થી આર દરમિયાન કાપેલું અંતર કુલ અંતર લેવું પડશે ને પથ લંબાઈમાં. તો જો પીક્યુ કેટલા છે? પીક્યુ છે આર ને પીક્યુ માર્ગ દરમિયાન પથ લંબાઈ કેટલી છે? 280. ક્યુઆર માર્ગ દરમિયાન પથ લંબાઈ કેટલી છે? 160. ચલો બંનેનો સરવાળો કરી નાખો તો 280 વત્તા 160 કેટલું મળે છે? 440 મીટર. હવે આપણે સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતરનું સૂત્ર કયું? તો સ્થાનાંતરનું સૂત્ર થાય અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. ધ્યાન આપજો, આ વખતે માર્ક કયો છે? PQR.
તો પ્રારંભિક સ્થાન કયું થાય? પી થાય. અંતિમ સ્થાન કયું થાય? આર. તો અંતિમ સ્થાન આર એટલે કેટલા મીટર છે? 160 મીટર. અને પ્રારંભિક સ્થાન પી એટલે કેટલા? 40. તો સ્થાનાંતર કેટલું મળશે? તો સ્થાનાંતર આપણને મળશે 120 મીટર. ચલો અહીંયા સુધી ખ્યાલ આવે દરેક જણાને? હવે આપણે એક કેસ આવો લઈએ. 4 PQR થી RQP માર્ગ. સમજો, PQR થી RQP માર્ગ એટલે કાર P થી ક્યાં જાય છે? Q. Q થી ક્યાં જાય છે? R. R થી ફરી પાછી ક્યાં આવે છે? Q. Q થી ફરી પાછી ક્યાં આવે છે? P પાસે આવે છે. હવે આગળ આપણે PQR માર્ગ માટે પથ લંબાઈની ગણતરી કરી. કેટલી મળી? 440 મીટર. તો RQP માર્ગે આપણે કારે કાપેલા કુલ અંતરની ગણતરી કરીએ તો કેટલી મળશે? એટલી જ મળશે. કેટલી? 440 મીટર. તો ધ્યાન આપજો અહીંયા પથ લંબાઈની અંદર. તો સૂત્ર કઈ રીતે લખાશે? તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ PQR પ્લસ મોડ ઓફ RQP. PQR કેટલા મળ્યા હતા? 440. તો RQP કેટલા મળે? 440. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પથ લંબાઈમાં આપણે ટોટલ અંતર લઈએ છે. ઓકે, તો આપણને કેટલું મળશે? 880 મીટર પથ લંબાઈ મળશે. હવે આપણે સ્થાનાંતર શોધીએ. તો સ્થાનાંતરનું સૂત્ર કયું? સ્થાનાંતરનું સૂત્ર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો જો અહીંયા ગતિની શરૂઆત કયા બિંદુ પાસેથી કરે છે? P બિંદુ પાસે. P થી Q, Q થી R, R થી પાછી Q, Q થી P. એટલે અંતિમ અને પ્રારંભિક સ્થાન કેવું છે? એક જ છે. તો જો કોઈ પદાર્થની ગતિનું કે કણની ગતિનું અંતિમ અને પ્રારંભિક સ્થાન એક જ હોય તો સ્થાનાંતર 0 થશે. એટલે અહીંયા આપણને કારનું સ્થાનાંતર કેવું મળશે? 0 મળશે. કેમ? કારણ કે કારનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ છે, માટે સ્થાનાંતર 0 થાય. તો યાદ રાખીશું કે જો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય તો સ્થાનાંતર 0 મળે. હવે જો હમણાં આપણે લેક્ચરની શરૂઆતમાં વાત કરી કે અદિશ રાશિ હોય તો એનું મૂલ્ય હંમેશા આપણને કેવું મળે છે? તો અદિશ રાશિનું મૂલ્ય હંમેશા ધન મળે. પરંતુ સદિશ રાશિ હોય તો એનું મૂલ્ય આપણને ધન, ઋણ કે શૂન્ય મળે. તમે અહીંયા જોઈ શકો છો સ્થાનાંતરનું મૂલ્ય આપણને ધન મળે છે, ઋણ મળે છે અને શૂન્ય મળે છે. પરંતુ અદિશ રાશિનું મૂલ્ય હંમેશા આપણને ધન જ મળે છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો દરેક જણાને? આ રીતે તમે તમારી જાતે સ્કેલ માપ લઈને કોઈ કણ કે પદાર્થ કે કારનો ગતિમાર્ગ લઈને તમે સુરેખ માર્ગ પર પથ લંબાઈ અને સ્થાનાંતર તમારી જાતે શોધી શકો છો. હવે જો બીજી એક વસ્તુ તમારે શું ધ્યાનમાં રાખવાની છે કે સ્થાનાંતર એક એવી રાશિ છે, સદિશ રાશિ છે. તો આપણે અહીંયા દિશા કઈ રીતે નક્કી કરી શકીએ? તો અહીંયા સ્થાનાંતર આપણને કેવું મળે છે? ધન મળે છે. તો દિશા કઈ લખાય? તો દિશા આપણે લખી શકીએ ધન x દિશામાં. કાર ધન x દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. અને અહીંયા તમે જોઈ શકો છો PQ માર્ગ, તો કાર આ દિશામાં જઈ રહી છે, ધન x દિશામાં. હવે આપણે QR માર્ગ લઈએ તો જો સ્થાનાંતર કેવું મળે છે? ઋણ મળે છે. તો આપણે દિશા લખી શકીએ કે કાર કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ x દિશામાં ગતિ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો Q થી R, તો કાર કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ x દિશામાં ગતિ કરે છે. તો આમ આપણે અહીંયા સ્થાનાંતરની દિશા જાણવી હોય કે સ્થાનાંતરની દિશા શોધવી હોય તો જો સ્થાનાંતરનું મૂલ્ય ધન મળે તો કાર ધન દિશામાં ગતિ કરે તેમ કહેવાય. સ્થાનાંતરનું મૂલ્ય ઋણ મળે તો કાર ઋણ x દિશામાં ગતિ કરે છે. ઓકે, તો અહીંયા આપણે દિશાઓ વિશે પણ વાત કરી. હવે આને આપણે થોડી અલગ રીતે સમજીએ. ધારો કે
ટી બરાબર 0 સમયે કાર એ બિંદુ પાસે છે. આ હું એ બિંદુ લઈ લઉં છું. એથી ગતિની શરૂઆત કરીને કાર બી બિંદુ પાસે આવે છે અને બીથી પરત ફરીને એ સી બિંદુ પાસે આવે છે. તો આપણે 3 અલગ અલગ માર્ગ માટે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવું છે. તો કઈ રીતે શોધી શકાય? તો ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે એ બી માર્ગ લઈએ. ફર્સ્ટ હું એ બી માર્ગ લઉં. તો એ બી માર્ગ પર પથ લંબાઈ શું થશે? ધ્યાન આપજો આમાં ખાસ. એ બી તો આપણે એ અને બી વચ્ચેનો ડિફરન્સ લેવો પડે. તો એ અને બી વચ્ચેનો ડિફરન્સ લેવો હોય તો પથ લંબાઈ તો ઓલવેઝ કેવી હોય? પોઝિટિવ જ હોય. એટલે હું એને મોડમાં લખીશ અને ડિફરન્સ અહીંયા -200 અને અહીંયા ડિફરન્સ એટલે નિશાની આવે માઇનસ, પણ અહીંયા છે કેટલા? -40. એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે? +40. તો 200માંથી 40 જાય તો જવાબ આપણને મળશે 160 મીટર. તો આ પથ લંબાઈ થઈ. તમે આ રીતે જાતે પણ ગણતરી કરી શકો છો. જો અહીંયા તમે 0 લઈ લો, અહીંથી શરૂઆત કરે છે ને 0, પછી આ 40, આ 80, આ 120 અને 160. પથ લંબાઈનું મૂલ્ય તો હંમેશા કેવું મળે? ધન જ મળે. તમે આ રીતે પણ ગણતરી કરી શકો. અહીંથી કાર ગતિની શરૂઆત કરે છે તો આને તમે 0 ધારી લો. 0 પછી આ ડિફરન્સ કેટલાનો છે? 40. તો આ 40, આ 80, આ 120, આ 160. હવે આપણે સ્થાનાંતર શોધીએ. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. ધ્યાન આપજો. અંતિમ સ્થાન કયું? બી. તો -200 માઇનસ પ્રારંભિક સ્થાન કયું? એ. -40. હવે તમને અહીંયા ખબર પડશે કે અહીંયા મેં પોઝિટિવ કેમ કર્યું હતું. તો -200 માઇનસ માઇનસ +40. તો અહીંયા સ્થાનાંતર આપણને મળશે -160 મીટર. ઓકે. હવે આપણે બીસી માર્ગ લઈએ. સેકન્ડ બીસી માર્ગ. ચલો પથ લંબાઈ શોધીએ. તો પથ લંબાઈ તો હંમેશા પોઝિટિવ જ હોય એટલે આપણે વેલ્યુ મોડમાં જ લઈશું. હવે આપણે ડિફરન્સ લેવો છે બી અને સી વચ્ચેનો. ઓકે. તો બી અને સી વચ્ચેનો ડિફરન્સ આપણે આ રીતે લખી શકીએ -200 અને માઇનસ માઇનસ પ્લસ થશે. સી બિંદુ 120, બી બિંદુ -200, સી બિંદુ -120 એટલે 120. બરોબર છે. એટલે આપણને મળશે મૂળની અંદર -80 મીટર. મૂળમાંથી બહાર આવીએ તો કેવા થઈ જશે? 80 મીટર. પથ લંબાઈ આપણને મળી 80 મીટર. હવે આપણે સ્થાનાંતર શોધીએ. તો સ્થાનાંતર ફરી અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન સી છે. આર કેટલા? -120 માઇનસ પ્રારંભિક સ્થાન બી બિંદુ -200. માઇનસ માઇનસ પ્લસ થશે. તો -120 માઇનસ માઇનસ +200. તો તમને સ્થાનાંતર મળશે +80 મીટર. ઓકે. હવે આપણે એબીસી માર્ગ લઈએ. એબીસી માર્ગ. તો પથ લંબાઈ શું થાય? તો કાર એથી ક્યાં ગઈ? બી. એટલે મોડ ઓફ એ બી પ્લસ મોડ ઓફ બીસી થાય. મોડ ઓફ એ બી એટલે કેટલા છે? 160. મોડ ઓફ બીસી એટલે કેટલા છે? 80. તો પથ લંબાઈ કેટલી થાય? 200 મીટર થાય. હવે સ્થાનાંતરની વાત કરીએ. તો સ્થાનાંતર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન
ગતિમાર્ગ કયો છે? ABC. તો અંતિમ સ્થાન C. C એટલે -120 માઇનસ પ્રારંભિક સ્થાન એટલે A -40. તો -120 માઇનસ માઇનસ +40. તો સ્થાનાંતર આપણને મળશે -80 મીટર. સ્થાનાંતર મળશે આપણને -80 મીટર. આ રીતે આપણે શોધી શકીએ. ભલે અહીંયા આપણે કારનો ગતિમાર્ગ ઋણ x અક્ષની દિશામાં વિચારેલો છે, છતાં પથ લંબાઈ તો કેવી મળે? ધન જ મળે. એ ખાસ તમારે આ ઉદાહરણ દ્વારા સમજવાનું છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીને સુરેખ માર્ગ પર પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધાય એ આવડી ગયું હશે. ઓકે, જો તમારે આ એક્ઝામ્પલ લખવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અહીંથી. હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર પર આધારિત કેટલાક MCQ જોઈએ. તો પહેલો MCQ જોઈએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ એથી પોતાની ગતિની શરૂઆત કરે છે, એટલે કે એ બિંદુ પાસેથી પોતાની ગતિની શરૂઆત કરે છે. પ્રથમ તે બી પર જાય છે અને ત્યારબાદ તે બીથી સી સુધી જાય છે. તો તેની પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો સૌથી પહેલા આપણે પથ લંબાઈ શોધીએ. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, ધ્યાન આપજો. પથ લંબાઈ. તો પદાર્થ એ થી ક્યાં જાય છે? બી. અને બી થી ક્યાં જાય છે? સી. તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. તો અહીં આપણે લખી શકીએ પથ લંબાઈ એટલે AB વત્તા BC. તો AB કેટલા છે? 3 સેન્ટીમીટર. BC કેટલા છે? 4 સેન્ટીમીટર. તો પથ લંબાઈ કેટલી થશે? 7 સેન્ટીમીટર થશે. હવે આપણે સ્થાનાંતર શોધવું છે. ઓકે, તો હવે અહીંયા સ્થાનાંતર આપણે કઈ રીતે શોધી શકાય? તો અહીંયા તમે જો, અંતિમ સ્થાન એટલે સી બિંદુ અને પ્રારંભિક સ્થાન એટલે એ બિંદુ. તો અત્યાર સુધી આપણે સ્થાનાંતર કઈ રીતે શોધતા હતા? સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. બરોબર છે? અત્યાર સુધી આપણે સ્થાનાંતર કઈ રીતે શોધતા હતા? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અહીંયા તો અંતિમ સ્થાન સી છે, પ્રારંભિક સ્થાન એ છે. તો સી બિંદુનું કોઈ મૂલ્ય નથી, એ બિંદુનું મૂલ્ય નથી. તો પછી આપણે સ્થાનાંતર કઈ રીતે શોધી શકીએ? તો આવા કેસમાં તમારે શું કરવાનું? તો આવા કેસમાં તમારે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી સુરેખા દોરવાની. સાહેબ, શું દોરવાની? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી સુરેખા દોરવાની. એ જ થાય સ્થાનાંતર. ખ્યાલ આવ્યો? શું કરવાનું? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી સુરેખા દોરવાની. તો અહીંયા સ્થાનાંતર શું થશે? AC થશે. તો આપણે AC શોધવા છે તો કઈ રીતે શોધી શકીએ? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો તો પાયથાગોરસના પ્રમેય ફક્ત આપણે કાટકોણ ત્રિકોણ માટે વાપરી શકીએ. તો આ છે કાટકોણ ત્રિકોણ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય? AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ શું થશે? BC સ્ક્વેર. તો AC ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AB સ્ક્વેર કેટલા? 3. 3નો વર્ગ હું ડાયરેક્ટ લખું છું 9. BC સ્ક્વેર, BC કેટલા? 4. 4નો વર્ગ કેટલો થાય? 16. ઓકે, 16 ને 9 કેટલા થાય? 25. 25નું વર્ગમૂળ લો, કેટલા મળશે? 5. એટલે સ્થાનાંતર મળ્યું 5 મીટરના. તમને બધાને ખબર છે કે આ 3 હોય, આ 4 હોય. તો આ પછી 5 સેન્ટીમીટર, નોટ મીટર, 5 સેન્ટીમીટર. ઓકે, કારણ કે બધી બાજુઓનું માપ આપણને સેન્ટીમીટરમાં આપેલું છે. ક્લિયર? શોધતા આવડે? હવે બીજો MCQ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ A થી B સુધી, અહીંથી A થી B અને ત્યારબાદ એ B થી C સુધી આવે છે, અહીંયા સુધી. તો પથ લંબાઈ અને સ્થાનાંતર. તો સૌથી પહેલા આપણે પથ લંબાઈ શોધી નાખીએ.
તો પથ લંબાઈ પહેલાં એથી ક્યાં ગયો બી એટલે એ બી, પછી બીથી ક્યાં ગયો સી એટલે BC. ધ્યાન આપજો, એથી બી કેટલા એકમ અંતર કાપે છે? તો 3 અને 1નો ડિફરન્સ લેવો પડે એટલે 2 મળશે. કોઈ એકમ નથી આપ્યો એટલે આપણે 2 જ રાખીએ છીએ. હવે બીથી સી જાય છે, બીથી ક્યાં જાય છે? સી. તો કોઈ વિચારી શકે છે અહીંયા વિડીયો સ્ટોપ કરીને કે કેટલા એકમ અંતર કાપે છે? તો જો 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને સેન્ટીમીટર એકમ ક્યાં છે? સોરી, 1 એકમ, 2 એકમ, 3 એકમ ને 4 એકમ જેટલું અંતર કાપે છે. એટલે BC કેટલા થયા? 4 થયા. ખબર પડી કે ના પડી? ફરીથી ધ્યાન આપો. જો AB એટલે 3 અને 1નો ડિફરન્સ કેટલો થયો? 3 અને 1નો ડિફરન્સ. તો 3 અને 1નો ડિફરન્સ થયો 2 એકમ. હવે એથી બી અને બીથી સી. હવે બી પરથી પાછો અહીંયા ઉગમ બિંદુ પર આવે એટલે કેટલા એકમ અંતર કાપ્યું કહેવાય? 3 એકમ કહેવાય કે ના કહેવાય? 1 એકમ, 2 એકમ ને 3 એકમ. અને સી બિંદુ પાસે જાય તો સી બિંદુનું અંતર કેટલું છે? 1 એકમ. ભલે આ અંતર નેગેટિવ રહ્યું પણ પોઝિટિવમાં તો આપણે શું કરીએ છીએ? સરવાળો જ કરીએ છીએ. એટલે 4 એકમ. તો કેટલા થયા? 6 એકમ આપણને જવાબ મળશે. હવે આપણે સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતર તો એકદમ ઇઝી રીતે શોધી શકાય. સ્થાનાંતર અહીંયા કઈ રીતે શોધાશે? તો અહીંયા સુરેખ ગતિ કરે છે તો પછી આપણે પહેલું સૂત્ર વાપરી શકીએ, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે કયું બિંદુ? સી બિંદુ. કેટલા છે? -1. માઇનસ પ્રારંભિક સ્થાન એટલે એ બિંદુ. એ બિંદુ એટલે કેટલા છે? -1. તો કેટલા મળશે? -2 એકમ. ઋણ નિશાની મળે છે એટલે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે તેમ કહેવાય? ઋણ x અક્ષની દિશામાં. ઓકે, ચલો ત્રીજો MCQ જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ A થી C સુધી જાય છે. A થી C, આ રહ્યું એ બિંદુ, આ રહ્યું સી બિંદુ. ત્યારબાદ O સુધી જાય છે. ત્યારબાદ O સુધી જાય છે. તો સ્થાનાંતર શોધવાનું કીધું છે. સમજો, પહેલા પદાર્થ ક્યાં છે? એ પર છે. એથી ક્યાં ગયો? સી ગયો. ઓકે, પછી સીથી ક્યાં આવે છે? ઓ પર જાય છે. અને સ્થાનાંતર, તો આ વખતે આપણે સ્થાનાંતર શોધવા માટે શું કરીશું? તો પ્રારંભિક સ્થાન કયું છે? એ. અંતિમ સ્થાન કયું છે? ઓ. તો આ બંનેને જોડતી આપણે શું દોરીશું? સુરેખા. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતી આપણે સુરેખા દોરીશું. તો અહીંયા સ્થાનાંતર એટલે શું થાય? તો અહીંયા સ્થાનાંતર એટલે થશે ઓ એ. આપણે ઓ એ શોધવા છે. જો હવે કઈ રીતે શોધાશે? એ બિંદુના યામ કયા છે? 1 1. એ બિંદુના યામ છે 1 1. તો એ પરથી x અક્ષ પર એક લંબ લો અને y અક્ષ પર એક લંબ લો, આ રીતે. ઓકે, તો x અક્ષ પર હું એક લંબ લઉં તો આ જે ડિસ્ટન્સ છે એ કેટલું થશે? 1 એકમ થશે. આ જે ડિસ્ટન્સ છે એ પણ કેટલું થશે? 1 એકમ થશે. હવે સી બિંદુના યામ જો કેટલા છે? 2 0 છે. સી બિંદુના યામ 2 0 છે. તો 2 0 એટલે આ કેટલા થશે? 1. આ કેટલા થશે? 1. આ 1 કઈ રીતે થાય ખબર પડી ને? જો અહીંથી અહીંયા કેટલા છે? 1. તો આ પણ કેટલા થાય? 1 થાય કે ના થાય? થાય કે ના થાય? અહીંથી આ ડિસ્ટન્સ કેટલું છે? જો y થી એ પરનું ડિસ્ટન્સ કેટલું છે? 1. તો O થી અહીંયા સુધીનું ડિસ્ટન્સ પણ કેટલું થાય? 1. તો આ 1 છે, આ 1 છે. તો અહીંયા કયો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ બન્યો. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો. ચલો, ખબર પડી કે ના પડી આકૃતિની અંદર? ના ખબર પડી હોય તો સમજો. અહીંયા આપણને આ રીતની આકૃતિ આપી છે. હું નામ નિર્દેશન સાથે દોરું એટલે ખબર પડે. ઓકે, આ એ બિંદુ, એના યામ 1 1. આ સી બિંદુ, એના યામ 2 0 છે. કણ પહેલા એ થી સી, પછી સી થી ક્યાં આવે છે? ઓ. સ્થાનાંતર એટલે ઓ અને એ ને જોડતી સુરેખા. તો હું અહીંયા x અક્ષ પર એક લંબ લઉં છું જેને આપણે નામ આપી દઈએ બી. y અક્ષ પર એક લંબ લઉં છું એને નામ આપી દઈએ ડી.
તો એ બિંદુના એમ 1 1 છે એટલે કે એક્સ વાય સમતલમાં છે. તો આ એ થી ડી કેટલા થાય 1 થાય. એ જ રીતે એ થી બી કેટલા થાય 1 થાય. સી બિંદુના એમ 2 0 છે એટલે કે સી બિંદુ કઈ અક્ષ પર છે તેમ કહેવાય એક્સ અક્ષ પર છે તેમ કહેવાય. હવે જો સમજો એ થી ડી 1 હોય તો ઓ થી બી પણ કેટલા થાય 1. તો પછી આ બી થી સી પણ કેટલા થાય 1 થાય કે ના થાય. ખબર પડી કે ના પડી. હવે આપણે ત્રિકોણ કયો લઈ લઈએ ઓ એ બી માં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરું તો ઓ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો ઓ એ ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ ઓ બી સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર. ઓ બી સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર. ઓ બી કેટલા છે 1 1 નો સ્ક્વેર 1 બરાબર છે. એ જ રીતે એ બી કેટલા છે 1 1 નો વર્ગ કેટલો થાય 1. તો જવાબ કેટલો મળશે √2. તો સ્થાનાંતર આપણને મળશે √2 એકમ. કોઈ એકમ નથી આપેલો આપણને. ચોથો MCQ જો એક પદાર્થની શરૂઆતની અને છેવટની સ્થિતિ અનુક્રમે શરૂઆતની અને છેવટની સ્થિતિ અનુક્રમે 2 3 4 મીટર અને 3 9 5 મીટર વડે દર્શાવાય છે. તો એનું વાય દિશામાંનું સ્થાનાંતર શું થાય. તો અહીંયા આપણે 3 સવાલ પૂછી શકાય. એક્સ દિશામાંનું સ્થાનાંતર શું થાય, વાય દિશામાંનું સ્થાનાંતર શું થાય, ઝેડ દિશામાંનું સ્થાનાંતર શું થાય. તો જો વાય દિશામાંનું સ્થાનાંતર શોધવું હોય આપણે સ્થાનાંતર શોધવાનું કીધું છે ને આપણને. તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક સ્થાનના યામ કયા છે 2 3 4. અંતિમ સ્થાનના યામ કયા છે 3 9 5. અંતિમ સ્થાનનો વાયામ કયો છે 9 અને પ્રારંભિક સ્થાનનો વાયામ કયો છે 3. તો 9 માંથી 3 જાય તો કેટલા રહે 6 મીટર. અહીંયા આપણને એકમ આપેલો છે તો આપણે લખી નાખીએ 2 3 4 મીટર છે 3 9 5 મીટર છે. તો આપણને વાય દિશામાંનું સ્થાનાંતર કેટલું મળશે તો વાય દિશામાંનું સ્થાનાંતર મળશે આપણને 6 મીટર. હવે જો તમને એક્સ દિશામાંનું સ્થાનાંતર પૂછે તો જવાબ શું આવે જાતે વિચારો. વાય દિશા ઝેડ દિશામાંનું સ્થાનાંતર પૂછે તો જવાબ આવે શું આવે એ જાતે વિચારો. હું તમને એક MCQ પૂછું. એક કણ કે પદાર્થ એ થી બી બી થી સી ગતિ કરે છે. એ થી બી અને બી થી સી સુધી ગતિ કરે છે. આ 10 મીટર બી થી સી 10 મીટર. તો પથ લંબાઈ અને સ્થાનાંતર શું થાય એ તમારે શોધીને મને કહેવાનું છે. ઓકે. તો આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવા માટેના કેટલાક MCQ જોયા જે તમને સ્કૂલની એક્ઝામમાં કે બીજી કોઈ એક્ઝામમાં પૂછી શકે છે. હવે જો કેટલાક વિદ્યાર્થીને આ પથ લંબાઈમાં ખ્યાલ ન આવ્યો હોય તો ધ્યાન આપજો કે સાહેબ આ 2 કઈ રીતે લખ્યા 4 કઈ રીતે લખ્યા. બરાબર છે. તો ધ્યાન આપજો. અહીંયા જેને ખ્યાલ નથી આવ્યો એ કેટલાકને પ્રશ્ન થશે કે સાહેબ 2 કઈ રીતે લખ્યા 4 કઈ રીતે લખ્યા. તો પથ લંબાઈ આપણે આગળ શોધતા હતા ને મોડ ઓફ એ બી પ્લસ મોડ ઓફ બી સી. તો મોડ ઓફ એ બી એ અને બી બિંદુઓ વચ્ચેનો આપણે તફાવત લેવો પડે એટલે 3 ઓછા 1. મોડ ઓફ બી સી એટલે બી અને સી વચ્ચેનો આપણે તફાવત લેવો પડે તો એના રીતે લખો -1 -3 એટલે કેટલા મળશે 3 માંથી 1 જાય તો મોડ ઓફ 2 મોડ ઓફ -4. ઓકે. મોડમાંથી 12 લઈએ તો 2 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 6 એકમ. ઓકે. કેટલાક વિદ્યાર્થીને ડાઉટ થાય કે સાહેબ આ ડાયરેક્ટ કઈ રીતે ગણી નાખ્યો એ બી અને બીસી એ બી 2 બીસી 4. તો આ રીતે આપણે અગાઉ મેં તમને શીખવાડ્યું ને 2 બિંદુઓ વચ્ચેનો તફાવત લઈને આપણે પથ લંબાઈ શોધી શકીએ. પરંતુ પથ લંબાઈમાં તો હંમેશા શું થાય પદાર્થે કાપેલા કુલ અંતરનો સરવાળો થાય. તો આ રીતે 6 એકમ જવાબ આવે. ઓકે.